ભાઈ વારે વારે બોલતા હતા ને કે નામ લેવું તો એમાં કે શું પેલું છે કે હા આ તો અમે કે દાડીએ જોઈએ ને એટલે કે ન બેહી શકી કે નહીં તો રામ ના માળા લઈને ન બેસી જાય આખો દાડો કે ત્યાંથી ઊભું શું થવાનું હોય. એટલે ઓલા ભાઈ બહુ હોશિયાર હતા કે મારી માતાની મંદિરની આગળ તારે કઈ કામ કરવાનું નહીં કે તારું રોજ કેટલું તો કે મને 200 રૂપિયા આપે. એટલે 200 રૂપિયા આખા દાડાનો રોજ આપે. એ કે હારું હું તને 250 આપીશ કે તું મારા બદલાઈ માળા કરવા બેસી જા. તારે કાંઈ કરવાનું નહીં, નહીં મહેનત કરવાની, નહીં ખેતરમાં કામ કરવાનું, કશું જ નહીં. મારી માતાની આગળ બેસી જા ને તાર માળા ફેરવવાની. 250 રૂપિયા મારી પાસે સાંજે છૂટો થાય એટલે લઈ જાય. બોલો એક દી માળા ફેરવા બેઠો. પેલા તો એવું લાગ્યું મારી બેટી કોઈ કઈ મહેનત તો છે નહીં, કશી મહેનત નથી કે બેસી જાવ કે પલોઠી વાળીને બેસી ગયો. હા બપોરે ખાવાનો ટાઈમ એટલે ઊભો થઈને ગયો ખાવા, રોંઢે ચા પીવા ગયો. બીજે દિવસે કે મારે આવવું નથી કે હું તો દાડીએ જાઉં એટલે મને બપોરાય મળે છે, બપોરે ખાવા જવાનું કે માથાકૂટ તો નહીં કે મારું તો ભાત આવી જાય કે ઘરધણી તરફથી અને રોંઢે ચાય મળે. બોલો કે હું તને બપોરે જમવાનું ઉગાડી દઈશ, રોંઢાનો સા તો ઠીક 10 વાગ્યાનો 7 અને દઈશ. હવે ઓલો ના કેમ પાડે? 50 રૂપિયા વધારે મળતા હતા. બીજે દિવસે બેઠો, બધું આવ્યું, પણ બાપુને માળા ફેરવવામાં તકલીફ પડવા મને કોઈ દી કલાક નો બેઠો હોય એ બે હકે ખરો. ત્રીજે દિવસે કે આ તમારી માળા, હા મારે દાળીએ જવું છે એટલે પણ 300 કરી આપું. હવે તો બે હા હવે 50 રૂપિયા ઓર વધારે મળ્યા એટલે 100 રૂપિયા વધારાના મળ્યા. બેઠો બેઠો પણ બપોર થયું ને ત્યાં તો કંટાળી ગયો કે આ ગયા 300 ઘેરે કે અડધો દાડો ભરીને બધું ઉપાડીને ઓલાને દેવા ગયો. લે આ મારે કાંઈ માળા ફેરવવી નથી. બધે સારું લાગે પણ આમાં નું સારું લાગે. હા માળા લઈને બેહો ને જો દુનિયાનું યાદ ન આવે મને કહેજો. આમ માળા લીધી નથી કે આ ફલાણા આમ કીધું તું ને વેલા 10 વર્ષ પહેલા આવું કીધું તું, બધું મંડે અંદરથી નીકળવા. ભક્તિ કરવી ને એ જેવી તેવી વાત નથી. ક્યાંક ક્યાંક જો માણસ સ્થિર બેઠો હોય તો એ ભક્તિમાં બેસી શકે, નહીતર બેસી ના. કોઈનું જોઈને આપણે ના કરે. હા કોઈનું જોયા પછી આપણે એમાંથી શીખાય ખરું. નહીતર તો પેલો સત્યનારાયણની કથામાં નથી આવતું સાધુ નામનો વાણિયો, કલાવતી ને લીલાવતી. હા બધું હોય છતાંય માણા નથી કહેતા અરે ખાવા જોગું માંડ થાય છે. સાધુ નામના વાણિયા અહીંયા હારો જમાય એ જ કર્યું હતું ને. હા ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, વાણમાં શું ભર્યું છે કે વેલા પાંદડા. ભગવાન કે તથાસ્તુ. આપણે નહીં ઘણા કહેતા હા એવો ડાયો થાય ને કે ઝેર ખાવા નહીં નથી. ભગવાન કે તથાસ્તુ કરે કે ન કરે. મને સત્યનારાયણની કથા બહુ ગમે. ભગવાને ઓલા સાધુ નામનો વાણિયો જમાઈ કીધું કે આ મહારાજમાં કઈક તાકાત છે ખરી કે આપણે વેલાન પાંદડા કીધું તો અંદર વેલાન પાંદડા થઈ ગયા. આપણે હાસું બોલવું જોઈએ ને કે આપણે કીધું હોત કે હમાય ધન કમાઈને આવ્યા છે તો ઓલા બ્રાહ્મણને દેવું પડે. આ લોભના માર્યા હો નહીં. ઘણા કહેતા અમે તો એક માણાને હા એ વારે વારે જઈ હોય ને તો એ એમ કેવા ઝેર ખાવા નહીં નથી. મેં તો 50 નોટ કાઢીને દીધી એટલે આ ખાઈને મરી જાતો તો આ નઈટ તો નહીં. હા ભગવાન પાસે આપણે એવું ન મગાય. મારે નથી દેવું એ અલગ વસ્તુ છે, તું બોલ દે ભાઈ. હા પણ ઝેર ખાવાના નથી, કારણ કે રોટલા ખાય છે, રોટલા ખાધા જોગા મળે છે. એટલે ભાઈ ક્યાં કોઈ તારું લઈ જવાનું છે. ભગવાનની આગળ સત્ય બોલવું, ઉત્તમ બોલવું અને પ્રભુ તને ગમે એવું બોલવું. કર્મયોગ બહુ પુરાતન યોગ છે જેના દ્વારા રાજા જનક જેવા અનેક મહાપુરુષો પરમાત્માને પ્રાપ્ત થઈ ચુક્યા છે. જનક જેવા મહાપુરુષો ખરેખર જોવા જઈએ ને તો જનકને એક જ વખત આંસુ આવ્યા હતા. રાજા હોવા છતાં, વિદેહી હોવા છતાં, કોઈ મોહ ન હોવા છતાં જ્યારે સીતા સાસરે જવા વળાવીને ત્યારે જનકની આંખમાં આંસુ આવ્યા હતા. આ એક જ પ્રસંગ એવો છે પણ આજ નથી વર્ણવવો. હા ત્યાગની મૂર્તિ કહેવાય ને.
એટલે તો એને મહત્વ આપવામાં આવ્યું. આથી વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ જો કોઈ કર્મયોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવા ઈચ્છે તો તેને તે મળેલી પ્રાકૃત વસ્તુઓ શરીર વગેરેને કદી પોતાની અને પોતાને માટેની ન માનવી જોઈએ. કર્મયોગ દ્વારા ભગવાનને મેળવવા હોય તો આ શરીર છે ને એ પોતાનું નથી, મારા ભગવાને આપેલું છે મને મારા આત્માનું કલ્યાણ કરવા માટે. હકીકતમાં આપણે જોઈએ ને તો મનુષ્ય થયા પછી માણસને મોહ એવો લાગે છે, માણસ 500 કરોડ કે 5000 કરોડ ભેગા કરે બેંકમાં ખાતામાં, એ ખાઈ જવાનો ખરો, વાપરી નાખવાનો ખરો? તો એનાથી ફરક શું પડ્યો? ખાલી મનને એવું થાય કે મારા બેંક બેલેન્સ વધારે છે, બસ એટલું જ. બાકી માણસ આખી જિંદગીમાં વાપરે ને તો જેટલું આખી જિંદગીમાં 60 વર્ષ સુધીમાં કમાણો હોય ને એનું 30% જ વાપરે, 70% તો અહીંયા પડ્યું જ રહે. કારણ કે 50 રોટલી બનાવ્યા પછી એમાંથી ખાવાની તો 4 કે 5. 10 કમરાનું મકાન હોય ને એમાં રહેવાનું તો એક ખૂણામાં જ ખાટલો રહેવાનો છે. 2 ગજ જમી જીને મરને કે. તો આપણા ઋષિઓ છે એને કીધું તો પર્ણકુટી મારો. જેને પોતાના ઉપર વિશ્વાસ નથી એને ભગવાન ઉપર વિશ્વાસ ના આવે, અને ભગવાન ઉપર ને પોતાના ઉપર વિશ્વાસ ના હોય ને એટલે એને બેંક બેલેન્સ ઉપર વિશ્વાસ આવે. મારી પાસે જાજુ હોય તો અમે ભૂખે ના મરી, ક્યારેય કાયમ નથી આવું. એટલે તો આપણા વડવાઓ એવું કે તો કોઈ આંગણિયા પૂછીને આવકારો મીઠો આપજો. આનું પાછળનો હેતુ હું રોટલા ખવડાવીને મોકલતા. પેલા રોટલું ક્યાં હતી? આપણો રોટલો બહાર છે, આપણે કોકને ખવડાવશું તો આપણને કોક ખવડાવશે. એટલે ગામડાની અંદર પેલા કોઈ આવે ને તો ચાનો ટાઈમ હોય તો ચાનું પૂછે, રોટલાનો ટાઈમ હોય તો ભાઈ ખાઈને જાજો, ભલે અજાણ્યો માણસ હોય. એટલે તો ગામમાં ભાગોળે ધર્મશાળા રાખી હોય, વટે માર્ગું ને હું હોય, અથવા કુંભારને ત્યાં ઉતારો લેતા. આ તો અત્યારે પ્રજાપતિ કહે, પેલા કુંભાર જ કહેતા. અને હકીકતમાં કુંભાર જ છે, ઉત્તમ છે. કારણ કે આપણે લગ્નમાં નહીં ચાક વધાવતા, પેલો ચાક વધાવે, બહુ મહત્વનું, 4 વર્ણ ચાક વધાવે. અને કુંભારના આશીર્વાદ મળે દીકરીને કે દીકરાને, ચાક વધાવે. કારણ તે પછી જ પ્રજાપતિનું એને પદ મળ્યું ને. કારણ કે પેલા ક્યાં તાંબુ પિત્તળ ને વાસણ હતા, એ વાસણ તો કુંભાર જ બનાવતા. અને લગ્ન હોય એટલે હામટા વાસણની જરૂર પડે, તો આની કૃપા છે ચાકની અને બનાવનારની, એટલે બેયની પૂજન થતું. આ ચાક ઉપર જ વાસણ બનતા, અને એ વાસણથી જ જાન જમે કે માંડવા વાળા જમે, ગામ જમે. આપણે ત્યાં પેલા કુલરીમાં ચા પીતા અને માટીની કથરોટમાં રોટલા મહળતા. મેં હા માટીના વાસણમાં ખાધેલું છે ને માટીના વાસણમાં રાંધેલું. પણ અત્યારની પ્રજાને એની ખબર નથી. અંતે પાછી માટી તો લાવવી જ પડશે, અંતે તો માટી લાવવી જ પડશે. આ રોગો આવ્યા ને આપણે એલ્યુમિનિયમ ને આન તે આ બધું લાવીને તો ડાયાબિટીસ ને બીપી ને આન તે આ બધા રોગો લાવ્યા, કિડનીના રોગો. પેલા રોગો નતા, નિરોગી રહેતા હતા. દૂધ અને ઘી પણ પેલી માટલીમાં, માટીની માટલીમાં રાખતા. દૂધ, ઘી, છાશ આ બધું એમાં રાખતા, અને માટલાની અંદર પાણી રાખતા. કેવું ટાઢું થતું. અત્યારે ફ્રીજ આવીને તો માણસ ટાઢો બોળ થઈ ગયો છે, પાણી તો ઠીક ટાઢું થાય, માણામાં તાકાત રહી નથી. ખરેખર જે જ્યાંથી ઊભો થયો છું ને તેને જ હું વાપરું. અને એ જ્યારે સમય આવશે ને ત્યારે બનાવનારે એવા. અત્યારે પાછા આ રેલવે સ્ટેશન ઉપર ને એવું આવ્યું છે, ઓલા પ્લાસ્ટિકના કપોની મીડું નીકળવા. હવે ત્યાં પેલી કુલરીઓ આવી છે પાછી. હમણાં એક 25 વર્ષનો ભાઈ મરી ગયો, એને કોઈ વ્યસન નહોતું. બોલો, એને કોઈ વ્યસન નહોતું. તો અને એને બીજી કોઈ આદત નહોતી, નહોતો દારૂ પીતો, નહોતો તમાકુ કંઈ ખાતો, તોય એને કેન્સર થયું.
એટલે ડોક્ટરો વિચારમાં પડી ગયા કે આને હોજરીનું કેન્સર થયું કેવી રીતે. એટલે એને પોસ્ટમોર્ટમ કર્યું, સંશોધન કર્યું, તો એની હોજરીમાંથી પ્લાસ્ટિકના કણો મળ્યા. માઇક્રોસ્કોપથી જોયું તો પ્લાસ્ટિકના કણો ભેગા થયેલા. તો પેલા એ કીધું કે આને હું, તો કે રોજ પ્લાસ્ટિકનો પેલો કપ આવે ને ચાની કેટલી ઉપર, દિવસમાં 5 વખત ચા પીવા જાય. પ્લાસ્ટિકના કપમાં ચા પીને એના શરીરમાં એ પ્લાસ્ટિકનું ઝેર ગયું ને અંદર એ ઝેર આખી જઠરને ખરાબ કરી નાખીને એને હિસાબે એ માણસ મરી ગયો કેન્સરથી. અત્યારે આપણે જે પ્લાસ્ટિકના કપમાં છાશ પીએ, પ્લાસ્ટિકની થેલીઓમાં દૂધ લાવીએ, પ્લાસ્ટિકના કપની અંદર ચા બનાવી પીએ, આ હકીકતમાં આ ઝેર છે. ચામાં નથી, પણ પેલું પ્લાસ્ટિકનું ઝેર ભેગું આવે. કોઈ પણ ઠંડી વસ્તુ, કોઈ પણ ગરમ વસ્તુ એમાં નાખો એટલે એના રજકણો માઇક્રોસ્કોપથી જોવો તો એ રજકણો બધા પેટમાં જાય અને ધીમે ધીમે ભેગા થાય. જેમ અટાણે ગાયો પેલા છાલો, કેળાની છાલને હિસાબે ભેગી પ્લાસ્ટિક ખાઈ જાય ને અંદર જતા મણે પ્લાસ્ટિક ભેગું થાય. તો માણસોને પણ એવી જ રીતે થાય છે. પણ આપણે એ સમજતા નથી. આપણે સુવિધા માન્ય. પેલા હાથમાં દોણી લઈને જતા છાશ લેવા, કા બહેણી લઈને દૂધ લેવા જતા. અટાણે કોથળી હોય તો દૂધ લેવા બહેણી લઈને જતા જ નથી, છાશ લેવાય નથી જતા. આપણે ત્યાં તો ગામડામાં કહેતા હતા છાશ લેવા જાવીને દોણી હું હંગરવી. હા, છાશ લેવા જાવીને દોણી હું હંગરવી, એનો મતલબ કે તારે વાસણ લઈને જવાનું. અત્યારે તો છાશ પ્લાસ્ટિકમાં ભરી આવે અને હવે તો તેલો કોથળીમાં ભરી આવે. બોલો, આ રોગો લાયા. માણસ આજે કેમ જિંદગીમાં ટૂંકો થયો? એક એક વસ્તુ આપણને બતાવી હતી કે તને અહીંયા પંચ પ્રાણ, પંચભૂતિ કાયા તારી છે ને, એમાંથી જ આ તારે બધું વાપરવાનું. પંચભૂતિ કાયામાં શું શું છે?